નમસ્કાર. કૃષિ દર્પણ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અન્વયે આપણે પ્રથમ ભાગની અંદર તેલીબીયા પાકોમાં તલનું મહત્ત્વ, તલની ખેતી ઉનાળામાં શા માટે, તલની ખેતી ઉનાળામાં વાવેતર ક્યારે કરવું જોઈએ અને ઉનાળુ તલ માટેની ઉત્તમ જાતો કઈ એ વિષય ઉપર આપણે ચર્ચા કરેલ. ભાગ 2માં એટલે કે આ વિડીયોની અંદર આપણે જમીનની પસંદગી અને જમીનની તૈયારી, ખાતર તેમજ વાવણીનો સમય અને અંતર, બીજનો દર અને બીજ માવજત આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, તલ એ ખૂબ સેન્સિટિવ પાક છે. તલ છે એ વધારે ભેજ સહન કરી શકતો નથી અને વધુ ઠંડી પણ સહન કરી શકતો નથી. એટલે ઉનાળુ તલને સારા નિતારવાળી, ગોરાડું, બેસર કે મધ્યમ કાળી જમીન છે એ વધુ માફક આવે છે. હવે ચીકણી અને ક્ષારીય તથા પાણી ભરાઈ રહે તેવી જમીન તલના પાકને માફક આવતી નથી. હવે જમીનની તૈયારીની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જમીનને ઓરવાણ કર્યા બાદ વરાપ થયે કરબની ખેડ કરી સમાર મારી અને જમીનને સમતળ અને ભરભરી બનાવવી. હવે ક્યારા છે એ સમતળ અને ટૂંકા બનાવવા. ખાતરની વાત કરીએ તો જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટરે એટલે કે હવા 6 વીઘાએ 10 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. હવે રાસાયણિક ખાતરની વાત કરીએ તો NPK 25-25-40 પ્રતિ હેક્ટર એટલે કે 54 કિલો DAP, 76 કિલો એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ છે એ 67 કિલો પ્રતિ હેક્ટર જ્યારે વાવણી કરીએ ત્યારે ઓરીને આપી દેવું. ત્યારબાદ વાવણી કર્યા બાદ 30 થી 45 દિવસનો જ્યારે પાક થાય ત્યારે પિયત આપ્યા બાદ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે 25 કિલો નાઇટ્રોજન એટલે કે 54 કિલો યુરિયા ખાતર એ પૂરતી ખાતર તરીકે આપવું. હવે જો ગંધકની ઉણપ જણાય એટલે કે જમીનના પૃથ્થકરણના રિપોર્ટની અંદર ગંધકની ઉણપ જો દર્શાવવામાં આવે તો ગંધક છે એ જીપ્સમના સ્વરૂપમાં આપવું. અને ઘણી વખત આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પણ આપી અને ગંધકની ઉણપ આપણે નિવારી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો, વાવણીનો સમય, તો વાવણીના સમયની વાત કરીએ તો દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં ફેબ્રુઆરીના બીજા વીકની અંદર અને દૂરના વિસ્તાર છે ત્યાં ફેબ્રુઆરીના ત્રીજા વીકની અંદર વાવેતર કરવા માટે ભલામણ છે. હવે આપણે તલનો પાક છે એ 15 ડિગ્રીથી નીચું તાપમાન સહન કરી શકતો નથી. આથી 15 ડિગ્રીથી વધારે તાપમાન થાય એ સમયે આપણે તલનું વાવેતર કરવા ભલામણ છે. હવે ખેડૂત મિત્રો, વાવણીનો અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 15 સેન્ટીમીટર અથવા તો 30 સેન્ટીમીટરનું અંતર રાખી તલનું વાવેતર કરવું. હવે તલનો દાણો છે એ ઝીણો હોવાને કારણે રેતી ભેળવી અને ઓટોમેટિક સીડ ડ્રીલ એટલે કે ઓટોમેટિક વાવણીયાથી આપણે વાવણી કરવી જોઈએ. હવે તલ ઉગ્યા બાદ 15 થી 20 દિવસે બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટર અંતર રાખી અને પારવણી કરવી, જેથી કરીને પ્રતિ હેક્ટર છોડની સંખ્યા જળવાઈ રહે અને જેને કારણે ઉત્પાદન પણ આપણે સારું એવું મેળવી શકીએ છીએ. હવે બીજના દરની વાત કરીએ તો ખેડૂત મિત્રો, પ્રતિ હેક્ટર એટલે કે હવા 6 વીઘાએ 3 કિલો બિયારણ છે એ પૂરતું છે. હવે બીજને જો 8 કલાક પાણીમાં પલાળી અને 12 કલાક છાંયડે સૂકવ્યા બાદ જો વાવણી કરવામાં આવે તો તલના ઉગાવો છે એ ખૂબ સારો એવો મેળવી શકાય છે. હવે બીજ માવજતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, બીજને થાયરમ કે કેપ્ટન જેવી ફૂગનાશક દવાનો 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે જો પોટ આપીએ તો પાછળથી જે ફૂગના રોગો લાગે છે એ ફૂગના રોગોથી આપણે સારું એવું રક્ષણ મેળવી શકીએ છીએ. હવે આ કેપ્ટન કે થાઇરમના પોટ આપ્યા બાદ એઝોટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટેરિયા જે કલ્ચર આવે છે, જૈવિક બેક્ટેરિયા, એનો પોટ આપવાથી આપણે ઘણી બધા ખાતરની આપણે જરૂરિયાતો ઘટાડી શકીએ છીએ અને જમીનની અંદર પોષક તત્વો છે એ અવેલેબિલિટી એની વધશે, જેને કારણે આપણે ખાતરની પણ બચત થશે, જમીન પણ બગડશે નહીં અને તલનું ઉત્પાદન છે આપણે સારી રીતે મેળવી શકીએ. ખેડૂત મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આભાર.